પંચમહાલના શહેરા તાલુકામાં ગાંજાની ખેતીનો થયો છે પર્દાફાશ। બોરિયા ગામે ખેતરમાંથી 82 લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે। સાથે સાથે કુલ 64.650 કિલો વજનનો જથ્થો જે છે ઝડપાયો છે। જણાવવા માંગીશ કે કુલ કિંમત ₹32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। એસઓજી પોલીસે ખેડૂત શંકર ડોડિયાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। પંચમહાલના શહેરા ખાતેથી મહત્વના સમાચાર। તાલુકામાંથી ગાંજાની ખેતીનો થયો છે પર્દાફાશ। બોરિયા ગામે ખેતરમાંથી 82 લીલા ગાંજાના છોડ ઝડપાયા છે। 64.650 કિલો વજનનો જથ્થો, જેની કિંમત ₹32 લાખ ઝડપી લેવાયો છે। એસઓજી પોલીસે ખેડૂત વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે દિન પ્રતિદિન ગાંજાની ખેતી વધી રહી હોવાનું સામે આવતા એસઓજી પોલીસ સક્રિય બની છે અને ગાંજાની ખેતી કરનાર સામે કાયદાકીય તપાસ હાથ ધરી છે।